તો મને મારા બાબાના ખૂનની ખુશ્બુ આવી રહી છે, મારા બાબાના ખૂનની ખુશ્બુ આવી રહી છે. અરે ઝૈનબ હુસૈનને બોલાવે છે, કહે છે ભાઈ ભાઈ. સકીના કહે છે અહીંયા બેતાબી, અહીંયા બેચેની છે, અહીંયા રહેવું નથી. કહે છે ઝૈનબ જરાક દૂર આવો. આવીને કહે છે અહીં ઝૈનબ, અહીં તો આપણને રહેવાનું છે, અહીં તો અમારું મકાન રહેશે, અહીં તો અમારી કબ્ર બનશે, અહીં સકીના યતીમ થશે. આઝાદારો. ત્યારબાદ બની અસદને બોલાવે છે, ગામના રહેવાસીઓને બોલાવે છે, આવે છે એક વસિયત કરે છે. પહેલા તો એ લોકો પાસે જમીન ખરીદે છે, મને આ જમીન ખરીદવી છે, લઈ લેવી છે વેચાતી. ત્યારે બની અસદ કહે છે મૌલા અહીંયા જેટલા પણ રહ્યા છે કોઈ વરીભૂત નથી થયો, કોઈ કામયાબ નથી થયો. મૌલા તમને અહીંયા રહેવા માટે શું કામ છે, શા માટે તમને અહીંયા રહેવું છે? હુસૈન કહે છે રહેવા માટે નહીં, અરે શહીદ થવા માટે. આઈ બની અસદ તમે કહો. ત્યારબાદ પૈસા દઈ દીધું, જમીન ખરીદી લીધી. ત્યારબાદ બની અસદ ને કહે છે હવે જમીન પાછી હું તમને આપી દઉં છું, એક શરત છે, એક શરત છે. શું શરત છે? કહે છે અહીંયા અમારી કબર બનશે, અમારી કબર બનશે. અહીં બની અસદ અમારા આગળ, અમારા ભવિષ્યની અંદર દૂર દૂરથી સફારો આવશે, દૂર દૂરથી અમારી ziyarat કરવા આવશે. અહીં બની અસદ મારી માંગણી છે 3 દિવસ સુધી તમે મારા ઝવારોની ખિદમત કરજો. અરે હુસૈનના ઝવારોને યાદ કરે છે. ત્યારબાદ વસિયત કરે છે અહીં મર્દો આવો, હવે જ્યારે શહીદ થઈ જાશો, અરે યઝીદીઓ તો તેઓની લાશોને દફનાવશે, અમારી લાશોને કોઈ દફનાવવા વાળો નહીં હોય. અહીં મર્દો અમને તમે દફનાવજો. ત્યારબાદ औरतों બોલાવે છે. અહીં બની અસદની औरतो અગર તમારા મર્દો ન અમને દફનાવે તો તમે પાણી ભરવા જાઓ તો તમારી વધારાની ચાદર હોય એ ચાદર અમારી મૈયત ઉપર ઓઢાડી નાખજો. ત્યારબાદ નાના નાના બચ્ચાઓને બોલાવે છે. અહીં બચ્ચાઓ અગર તમારા પપ્પા તમારી મમ્મા જે હું કહું છું ન કરે તો તમે રમતા રમતા હાથમાં મુઠ્ઠીમાં દૂર લઈ લઈ અને અમારી લાશ ઉપર મૂકી દેજો, જેથી અમારી લાશ અરે દૂર નાની છે, અરે દૂર નાની છે. આરામ سيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون.